કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બૂથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મક અને સમરસતા સાથે મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે, જેના આધારે બનાસકાંઠા જિલ્લાના મંડળ પ્રમુખનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 13 તાલુકા સહિત 6 શહેર અને 2 ગ્રામ્ય પ્રમુખ નિમવામાં આવ્યા છે, જેમાં લાખણી તાલુકામાં હરિભાઈ પટેલ, ભાભર તાલુકામાં ભરતભાઈ કાપડી, ધાનેરા તાલુકામાં રમેશભાઈ રોજ, વાવ તાલુકામાં પ્રકાશ વ્યાસ, વડગામ તાલુકામાં કામરાજભાઈ ચૌધરી, દાંતીવાડા તાલુકામાં દિનેશભાઈ બોકા, દાતા તાલુકામાં વિરેન્દ્રસિંહ બડગુજર, કાંકરેજ તાલુકામાં નટવર કુમાર પટેલ, સોયગામ તાલુકામાં લખમણભાઈ ચૌધરી, દિયોદર તાલુકામાં દિનેશભાઈ દવે, થરાદ તાલુકામાં હરચંદભાઈ ઠાકોર, અમીરગઢ તાલુકામાં ગણેશભાઈ રબારી, ડીસા તાલુકામાં સુમેરસિંહ વાઘેલા સહિત તાલુકા પ્રમુખો નિમવામાં આવ્યા છે। શહેર પ્રમુખોની વાત કરવામાં આવે તો ભાભર શહેરમાં પ્રવીણસિંહ રાઠોડ, પાલનપુર શહેરમાં પ્રશાંત ગોહિલ, ધાનેરા શહેરમાં તરુણભાઈ મોદી, થરાદ શહેરમાં દિનેશભાઈ, થરાદ શહેરમાં જયમીન પ્રજાપતિ, ડીસા શહેરમાં ડોક્ટર વર્ષાબેન પટેલ, તો ગ્રામ્ય વિસ્તારમાં અંબાજીમાં અભિષેક જૈન, ભીલડીમાં ગમનસિંહ રાઠોડ, કુલ 21 પ્રમુખોની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે, પરંતુ પાલનપુર તાલુકાના પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું નથી।